म्यूजिक અમે કે કસીએ બધા એ બધાથી એન્ટિક અમે છીએ ચાલે અમારું ઓટોમેટિક। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલાઇટમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો એ સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટમેન્ટ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે સૌથી પહેલાં જે ફોટોઇંગ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનો છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે સૌથી પહેલાં તો નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી અહીંયાથી આપણે મીડિયા ઓપ્શનની અંદર આવી જઈશું। પછી અહીંયાથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમે જો તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં તમને બેકગ્રાઉન્ડ આપ્યું છે તો બેકગ્રાઉન્ડ આપણે એડ કરી લઈશું। પછી આપણે 3D પર ક્લિક કરીને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। અને હવે તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી મોટા ઓપ્શન લેવાનું છે અને બેકગ્રાઉન્ડ છે ને તેની ઉપર સાઈડ તમારે કંઈક આ રીતે ખેંચી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કહું છે આ રીતે બેકગ્રાઉન્ડ ઉપર સાઈડ આવી જાય તમે જોશો આ રીતે તમારે કંઈક સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ થઈ જાય એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। પછી તમારે ફરીથી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટો એડ કરવાનો છે। તો એક ફોટો આપણે અહીંયા લઈ લઈએ, તમે જોઈ શકો છો આ રીતે આપણે રોહિતભાઈનો ફોટો છે અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો આ રીતે તમારે લઈ લેવાનો છે। પછી તમારે મોટા ઓપ્શન જવાનું છે રોટેશન છે, ફોટોને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારે 3 સાઈઝ જવાનું છે અને ફોટાની સાઈઝ આપણે કંઈક આ રીતે વધારી લઈશું અને અહીંયાથી આ વધારે તો તમારા ફોટા પર ક્લિક રાખી આ 2 આંગળીથી તમે ઝૂમ કરી અને આ રીતે ફોટાની સાઈઝ વધારી શકો છો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે તમારે કંઈક સાઈઝ વધારી લેવાની છે, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સાઈઝ હતી તમારે રોટેશન સુધી આ ફોટાને છે તો કમ્પ્લીટ તમારે સીધો કરી લેવાનો છે। આપણે ફોટો સીધો નથી તો કમ્પ્લીટ સીધો કરી દઈશું। આ રીતે ફોટો શેર થઈ ગયું છે। પછી તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે અને એડ પર ક્લિક કરી લેવાનું છે અને હવે તમારે અહીં જવાનું છે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર અને વાઇપાડ ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી સૌથી પહેલાં એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 95। આપણે તમારે અહીંયા 90 ડિગ્રી કરવાનું છે। આપણે જો ફોટો છે ને 95 ડિગ્રી પેલો કર્યો છે રોટેટ તો આપણે એંગલ છે ને 95 ડિગ્રી કરી લઈએ। પછી તમારે અહીંયા આવી જવું છે એન્ડ ઓપ્શનમાં, એન્ડને અહીંયાથી તમે ઘટાડશો એટલે નીચેથી આપણો ફોટો છે એ કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે। જો અત્યારે દોઢો તમારો ફોટો ઇરેઝ થાય તો એને તમારે આ રીતે કમ્પ્લીટ સીધો કરી દેવાનું છે આ રીતે, બરાબર। પછી તમારે નીચે ફેદરવાળો ઓપ્શન હોય અને ફેદરને આપણે કરી દઈશું 15 અને પછી ફરીથી એન્ડ વાળા ઓપ્શનમાં આવી જઈશું ને એન્ડને આપણે ઓછો કરી લઈશું એટલે આપણો ફોટો નીચેથી કમ્પ્લીટ આ રીતે ઇરેઝ થઈ જશે। આ રીતે ફોટો ઇરેઝ થઈ જાય એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ સેટ થઈ ગયો છે। તો હવે તમારે ફોટા પર ક્લિક રાખી ફોટાને આ રીતે નીચે લઈ દઈશું અહીંયા, બરાબર। પછી તમારે ફોટા પર પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને કારતે લાઇટ ઓટો પીએનજી જોવા મળશે એને એડ કરી લઈશું। પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જવાનું છે લાઇટમાં જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું। સ્ક્રીન કર્યા પછી પીએનજી પર ક્લિક કરી મોટા ઓપ્શન જવાનું છે 3 સાઈઝ જઈ અને સાઈઝ આપણે થોડીક વધારી પછી પીએનજીને આપણે ફોટાની ઉપર અહીંયા સેટ કરવાનું છે અને હવે તમારે પીએનજી પર ક્લિક રાખી જે પીએનજી છે આપણે ફોટાની નીચે સેટ કરશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમારો જે પણ ફોટો છે આપણે એડ કર્યો છે એના પર ક્લિક કરી બોર્ડરના શેડોના ઓપ્શન જવાનું છે ને 3 શેડોવાળા ઓપ્શનમાં ક્લિક કરીને આપણે શેડોના બટનને ઓન કરી દઈશું। પછી તમારે શેડોની સાઈઝ છે એનાથી કરી દેવાનું છે 100
અને નીચે આવી જવું છે જે પોઝિશન XY જોવા મળશે તો X પોઝિશન છે એને આપણે કરી દઈશું અહીંયાથી 20. પછી આપણે આવી જઈશું અહીંયા Y પોઝિશન ઉપર ને Y પોઝિશનને કરી દઈશું 80 બરાબર. પછી તમારે અહીં જવું છે આલ્ફા ડોસ તો આલ્ફા છે અહીંયા 50 કરી દેવાનું છે અથવા તમે 40 કરી શકો છો બરાબર. તો આપણે 40 કરી લઈએ એટલે કમ્પ્લીટ આપણો ફોટાની અંદર શેડો લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી તમારે પ્લસના પર ક્લિક કરી મીડિયા સુધી છે અને એ તમને કારણે ગાડીવાળું પીન જોવા મળશે તો એને આપણે એડ કરીશું. પછી તમારે શું કરવાનું છે એ સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતે તમારે એડ કરવાનું છે. હવે તમારે પીએનજી ઉપર ક્લિક કરી મોટાસનો ઓપ્શન છે અને રોટેશન ઓપ્શન આ પીએનજી આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે પીએનજી ઉપર ક્લિક રાખી મોટાસનો ઓપ્શન છે તો એમાં સાઈઝ જઈ અને એની સાઈઝ છે તમે જો અહીંયા જોઈશું 1850 દેખાડે છે એની જગ્યાએ આપણે અહીંથી કરી દઈશું 3410 બરાબર. એટલે આપણે સાઈઝ કંઈક કારતે વધી જશે. પછી તમારે પહેલા ઉપર ક્લિક કરી આ પીએનજી છે એને તમારે કંઈક કારતે અહીંયા સેટ કરવું છે બરાબર. સૌથી પીએનજીને આપણે નીચે અહીંયા લાવી દઈશું 3જા નંબરે અને પછી તમારે ગાડીવાળા પીએનજી પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન છે અને અહીંયા તમને જોજો આ રીતે તમને બે લાઇટવાળા પીએનજી જોવા મળશે તો બંને પીએનજી છે અને લાઇટની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે આ રીતે બરાબર. એટલે તમારા જે પીએનજી છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે અને ગાડી પણ કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે અહીંયા શું કરવાનું છે અહીંયા તમને ગ્રુપવાળું એક લેયર જોવા મળશે બરાબર. એનું આપણે બંધ છે તો એને ચાલુ કરી દઈશું. પછી તમારે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમને 3 ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જોવા મળશે. તો ત્રણેય લેયર અંદર આપણે ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરશું એના પહેલાં સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 34 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ બે આંકડા મળી રહેશે. તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે. તમારો જે પણ ફોટો હોય ફોટાને એડ કરી લઈશું. પછી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લઈ દેવાનું છે અને મોટાસનો ઓપ્શન જવું છે અને રોટેશન છે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રિકોણમાં સાઈઝ જવું છે અને સાઈઝ આપણે કંઈક આ રીતે ઓછું કરી દઈશું અને પછી તમારે ફોટાને આ રીતે સેટ કરી લેવાનું છે. તો આ રીતે તમારે ત્રણેય ફોટા છે તે સેટ કરી લેવાનું છે. તો અહીંયા આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી લઈએ કેમ કે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો બરાબર. તો અહીંયા તમારે ફોટા છે તે ધ્યાનથી એડ કરી લેવાનું છે. મેં પહેલાં તમને કહ્યું એ રીતે જ બરાબર. તો આપણે અહીંયા તમારે ફોટા એડ કરતા તો આવડતું જ હશે કેમ કે આપણે ડેલી વિડીયો તમે જોતા જશો તો તમને ફોટા એડ કરતા તો આવડતું જ હશે. તો પણ ના આવડે તો વિડીયો શાંતિથી જોઈ લો ધ્યાનથી એટલે તમારા ફોટા છે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર મિત્રો. તો આપણે અહીંયા શું આ 90 ડિગ્રી તમારે રોટેટ કરી અને સાઈઝ આપણે ઓછી કરવાની છે અને પછી આપણે ફોટાને બોક્સની અંદર લઈ જઈ અને સેટ કરી લઈશું બરાબર. તો આ રીતે આપણે ત્રણેય ફોટા સેટ થઈ ગયા છે. તો હવે આપણે બહાર નીકળી જઈશું. પછી તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા છે ને અહીંયા તમને કાઢતા જઈશું ફાયરવાળું પીએનજી જો મળશે જે આગ લાગેલી હોય એ પ્રકારનું તો એને એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન જશું રોટેશન સમજી આ પીએનજી પણ 90 ડિગ્રી રોટેટ કરી હવે તમારે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે રોટેશન સોરી મિત્રો રોટેશન નહીં તમારે બ્લાઇન્ડિંગ ઓપરેશન જવું છે લાઇટો સમજી અને આપણે સ્ક્રીન કરી દઈશું. સ્ક્રીન કર્યા પછી પહેલાં પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને પીએનજીને અહીંયા તમારે સેટ કરવાનું છે. સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે ત્રીજાના સાઈઝ જવું છે ને અહીંયાથી આ બટન છે વચ્ચે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે બંને લેયર અલગ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે જે પહેલાંની લાઈન છે ને તમારે આ રીતે ખેંચી લેવાનું છે એટલે કે કારતે પીએનજી લેન્થ છે તે વધી જશે બરાબર. તો આ રીતે તમારે લેન્થ વધારી પછી તમારે ફરીથી જોજો પીએનજીને આ રીતે તમારે સેટ કરવાનું છે. આ રીતે સેટ કર્યા પછી પીએનજી પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન શું જવું છે અને એથી તમારે કલર ડોઝ અથવા તમે લાઇનર ડોઝ કરી શકો છો એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી તમારું સેટ થઈ જશે બરાબર. તો આ રીતે પીએનજી સેટ થઈ ગયું છે. તો ફરીથી તમારે શું કરવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને એ તમને કારણે એન્ટીકવાળું ટેક્સ પીએનજી જોવા મળશે તો એને પણ આપણે એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન જશું રોટેશન સમજી આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. પછી તમારે ત્રિકોણમાં સાઈઝ અને સાઈઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી અને ઉપરની સાઈડ તમારે પીએનજી છે તેને સેટ કરી લેવાનું છે આ રીતે બરાબર. તો આ રીતે તમારે પીએનજી સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોશો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે ઉપર એક્સપોર્ટ શેરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા પીએનજી પર ક્લિક કરી અને એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર મિત્રો. તો અહીંયા તમારે થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે. પછી તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર. તો થોડીક રાહ જોઈ લો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો હવે તમારે સેવ ઓપ્શનમાં ક્લિક કરી આપણે આની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે આપણે આવી જઈશું લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો અહીંયા તમને સૌથી પહેલાં તો જણાવી દઉં આ રીતે મેં તમને કોલમીટરમાં ફોટો આપે છે. તમે શું આ રીતે રેવ ફોટો છે એટલે કે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલી છે આ ફોટાની અંદર બરાબર. તો તમે આ રીતે ફોટો જોવા મળશે કોલમીટર તો એને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરવાનો છે.
પછી તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરી ઉપર નીચે એડ ફોટો છે એના પર ક્લિક કરી ફાઇલની અંદર આવી જઈશું અને અહીંથી આપણે આવી જઈશું ઇલેક્ટ્રોનિક્સની અંદર બરાબર. તો આપણે જે પણ ફોટો હતો એને આપણે એડ કરી લઈશું બરાબર. તો આ આપણે જે ફોટો હતો એને એડ કરી લઈએ બરાબર. તો સૌથી પહેલાં તો ફાઇલમાં જશું અને આપણો આ ફોટો છે એને એડ કરી લઈએ. ફોટો એડ થઈ જાય પછી તમારે જે આપણે પ્રેશર ફોટો છે એને ઓપન કરશું. પછી થ્રી ડોટ ઉપર ક્લિક કરીને ઇફેક્ટ છે એની અંદર તમે જોશો તો આ રીતે લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે. થ્રી ડોટ ઉપર ક્લિક કરીને જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. કોપી કર્યા પછી આપણે આવી જઈશું સીધા જ અહીંયા ફોટાની અંદર. ફોટાની અંદર આવ્યા પછી તમારે શું કહું છે ઉપર થ્રી ડોટ છે એના પર ક્લિક કરી અહીંયા પેજ સેટિંગ શું છે એના પર ક્લિક કરી દઈશું. એક જ ક્લિકની અંદર તમારો ફોટો છે અહીંયા એડિટ થઈ જશે. પછી તમારા ઉપર શેડ ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો એના પર ક્લિક કરી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેપીજી સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. ફોટો સેવ થઈ જાય તમારે આવી જશે ફરી એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર. પછી તમારે અહીંથી બહાર નીકળીને આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમારે શું કરવું છે અહીંયા તમે સ્ટાર્ટિંગમાં તમે જોશો કે આધાર તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમને બે લેયર જોવા મળશે તો બંને લેયર આ વિડીયો બંધ હશે તો એને ચાલુ કરી દેશો એટલે સ્ટાર્ટિંગમાં તમારે જે સિમ્પલવાળી ઇફેક્ટ અને જે સોંગ્સવાળી લેયર હતી એ પણ કમ્પ્લીટ આવી જશે. એ તમારે કંઈ જ કરવાનું નહીં રહે. પછી તમારે ડાયરેક્ટ આવી જવું છે આપણે ડબલ બીટ માર્કે અહીંયા આગળ 8.22 સોરી મિત્રો 8.21 સેકન્ડ બરાબર. પછી તમારે અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા રેઝોલ્યુશન છે અને આપણે અત્યારે જે ઇલેક્ટ્રોનિક્સ અંદર કલર ગ્રેડિંગ કરેલો ફોટો હતો એને એડ કરીશું. પછી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ આવી જશે બરાબર. ફોટો આવી ગયો છે તમારો. તો હવે ત્યાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. સ્ટાર્ટિંગમાં આવ્યા પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા રેઝોલ્યુશન છે અને અહીંયા આ રીતે તમને એક 28 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે તો એને પણ આપણે એડ કરીશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવું છે. લાઇટ પર જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું તો લાઇનને ડોઝ કરી દઈશું એટલે કમ્પ્લીટ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો હવે તમારે શું કરવું છે ફરીથી તમારે જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા રેઝોલ્યુશન જશું અને બીજો એક તમને કારણે વિડીયો જોવા મળશે તો એને પણ આપણે એડ કરીશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જશું રોટેશન છે આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જઈને આને પણ ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી ફરીથી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં આવી જઈશું. લાઇટ ઓફ જઈ આને પણ આપણે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દઈશું એટલે કમ્પ્લીટ વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો વિડીયો ઇફેક્ટ લાગી જશે તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં પછી આ વિડીયોને બંને લેયર છે ને સિલેક્ટ કરી નીચે જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે આ રીતે ફરીથી જે બીટમાર્ક હતો ત્યાં આવી જવું છે ને જે ઇફેક્ટ તમને એક લેયર જોવા મળશે તો એને સૌથી ઉપર સેટ કરી એનો આ બધો બંધ હશે તો એને ચાલુ કરશો એટલે અહીંયા ફોટો જે બદલાય ત્યાં ઝૂમ આઉટવાળી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણો પાસવર્ડ છે ને છેલ્લા બે આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ પણ બે આંકડા મળી રહ્યા હશે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. તો મિત્રો વિડીયો ગમે તો એને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કરવું છે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીં તમને ઉપર શેડ ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.